દમણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। દમણમાં ઘર કંકાસમાં બે માસૂમોનો ભોગ લેવાયો છે। પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં બે માસૂમના મોત નીપજ્યા છે। માતાએ જે બે બાળકોને ચોથા માળેથી ફેંક્યા છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બાળકોને નીચે ફેંક્યા બાદ માતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પતિએ પકડી લેતા પત્નીનો બચાવ થયો છે। નીચે પટકાતા બંને બાળકોના મોત થયા છે અને પોલીસે માતાની ધરપકડ કરી છે। તો ઘર કંકાસને લઈ અને બાળકોને ચોથા માળેથી નીચે ફેંક્યાનો આરોપ છે। બંને બાળકોના મૃત્યુ નીપજ્યા છે। માતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેના પતિએ તેને બચાવી લીધી છે। હાલ તો પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં બે માસૂમના મોત નીપજ્યા છે। માતાએ જે બે બાળકોને ચોથા માળેથી ફેંક્યા છે તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બાળકોને નીચે ફેંક્યા બાદ માતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। પતિએ પકડી લેતા પત્નીનો બચાવ થયો છે। નીચે પટકાતા બંને બાળકોના મોત થયા છે અને પોલીસે માતાની ધરપકડ કરી છે। તો ઘર કંકાસને લઈ અને બાળકોને ચોથા માળેથી નીચે ફેંક્યાનો આરોપ છે। બંને બાળકોના મૃત્યુ નીપજ્યા છે। માતાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેના પતિએ તેને બચાવી લીધી છે। હાલ તો પોલીસે તેની ધરપકડ કરી લીધી છે।